હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આવી ગયા છે કે લાંબા સમય પછી આપણે બુક રિવ્યૂ સાથે. તો આજે આપણે જે બુકનો રિવ્યૂ કરવાના છે એ બુક છે ભારતની ભૂગોળ બાય લિબર્ટી પબ્લિકેશન. તો આ ઇનડેપ્થ બુક રિવ્યૂ તમને એ ફાયદો થશે કે બુક લેવા અંગેનું જે તમારું કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે. કેમ કે તમે ડેમો કોપી તો જોતા હશો, પણ જ્યારે કોઈ તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા આખી બુકનું જે રિવ્યૂ કરવામાં આવે વિડીયો દ્વારા, ત્યારે તમારું જે કન્ફ્યુઝન હોય કે ભાઈ આ બુક લેવી કે આ બુક લેવી, એ દૂર થઈ જાય છે. તો ચલો આપણે ડેપ્થમાં જોઈએ બુકનો રિવ્યૂ સ્ટાર્ટ કરીએ. જે છે લિબર્ટી પબ્લિકેશન ભારતની ભૂગોળ, આની અંદર એનસીઆરટી, જીસીઆરટી, ઇગ્નોસ, એનઆઈઓએસ ને સરકારી અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરીને પુસ્તક બનાવેલ છે. એટલે ઓથેન્ટિક પુસ્તક છે. તમને એમ ન થાય કે ભાઈ પુસ્તકની અંદર હું વાંચું છું તો ઓથેન્ટિસિટી છે કે નહીં. ફર્સ્ટ એડિશન છે, કલર એડિશન. યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે આપણી ગુજરાત ગવર્મેન્ટની ને એમાં કામ લાગી શકે. અને આની અંદર આખું જે પાછળ પોઝ કરીને તમે જોઈ શકો કે કઈ રીતના પુસ્તકની વિશેષતા છે, શું છે. ને પેજની વાત કરીએ આપણે તો આની અંદર પેજીસ છે ઓલમોસ્ટ 526 છે. એટલે આની અંદર બંને આવી હશે, ભૌતિક ભૂગોળ અને સામાન્ય ભૂગોળ. એટલે એક સારી વસ્તુ છે કે ભાઈ આવી જાય. તો ચલો આપણે આની જોઈએ. તો પહેલાં તો એક સરસ મજાની વાત એ છે કે આ કલરિંગ પુસ્તક છે, એટલે સરસ મજાની વાંચવાની પણ ખૂબ મજા આવે એવું પુસ્તક છે. તો અનુક્રમણિકાનું છે ને એક સાદી રીતના તમે ફોટો પાડી શકો, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ જો સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ ને સામાજિક ભૂગોળ અને ભૂગોળની જે વિશેષતા, તો આ આપતી વ્યવસ્થા પણ આપી દીધેલું છે. અને પછી પૂછાયેલા પ્રશ્નો જીપીએસસીના પણ છે. તો આ તમને આઈડિયા આવે કે ભાઈ આ ચેપ્ટરનો સમાવેશ થયો છે. અને ડેપ્થમાં ચેપ્ટર સબ ટોપિક વાઇઝ આપેલા છે, તો તમે જોઈ શકો. પછી આપણે આને ડેપ્થમાં અંદર જોઈએ, બરાબર. તો આ રીતના આના પોઝ કરી અને તમે જોઈ શકો. તો ટોટલ અહીંયા આપણી પાસે છે એ 23 ચેપ્ટરો છે. અને પછી કોષ્ટક ક્યાં ક્યાં આપેલા છે એની યાદી છે. ડાયરેક્ટ તમારે જોવું કે ભાઈ નદીઓનું કોષ્ટક જોવું, ડાયરેક્ટ 115 પેજ ઉપર એવી રીતના જઈ શકો, બરાબર. અને અભ્યાસક્રમ પણ આપી દીધો છે ક્યાં માટે કામ લાગે છે. હવે સામાન્ય ભૂગોળથી ચાલુ થાય. સરસ મજાનું જે બેકગ્રાઉન્ડ છે અને પેજનું જે ડિઝાઇન છે સરસ મજાની, એટલે વાંચવાની એક મજા આવે જ્યારે કલરિંગ હોય ત્યારે. પહેલાં તો સામાન્ય પરિચય આપી દીધો છે. અને કન્ટેન્ટ ઘણું બધું કવર થઈ જાય છે એની અંદર, કેમ કે ઓલમોસ્ટ બધી ઓથેન્ટિક સોર્સને ભેગા કરીને બનાવેલ છે. તો મેં પેલા અઠવાડિયાથી બુકને એકદમ એનાલાઇઝ કરી અને પછી તમારી સમક્ષ રિવ્યૂ કરું છું. તો જ્યાં પણ નકશાની જરૂર છે ત્યાં નકશા આપ્યા છે. ભૂગોળ છે એ નકશાનો વિષય છે. પછી જેમ કે ભારતનું જ્યારે સૌપ્રથમ ક્યારથી ભારત પુનર્ગઠન થયું એ બધું અહીંયા આપી દીધું. કયું રાજ્ય ક્યારે બન્યું એ બધું અહીંયા છે, બરાબર, આખું નકશા સ્વરૂપે. પછી રાજકીય વિભાગો થયા એના અલગ અલગ. પછી નાના રાજ્યો અલગ અલગ માંગ થઈ, કઈ અલગ અલગ ક્ષેત્રો બન્યા. એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં આખું ભારત કઈ રીતના વિકાસ થયો એ આખું પહેલાં તો આપ્યું. ભારત સામાન્ય તેની હદ ક્યાં છે, શું છે, કઈ કોની સાથે સંકળાયેલ છે. પછી એક નજર છે, એનો વિસ્તાર કેટલો છે, કેટલા રાજ્યો છે, ભૌગોલિક સ્થિતિ છે, અક્ષાંશ રેખાંશ, પૂર્વ પશ્ચિમ લંબાઈ છે, અને રાષ્ટ્રીય ધ્વજ અને ચિહ્નો બધા આપી દીધા. એટલે એકદમ ભારત વિશે તમને પહેલાં માહિતી નોર્મલ ખબર પડી જાય કે ઓકે ભાઈ ભારત દેશ વિશે પહેલાં ખબર હોવી જોઈએ. પછી ભૂસ્તરીય રચના અને સંગઠન, કે ભાઈ કઈ રીતના અલગ અલગ યુગમાં ભારતનું જે નિર્માણ થયું એ આવ્યું. પછી ખડક ક્યાં ક્યાં અલગ અલગ કયા ટાઈમે બન્યા. પછી જે કલર સ્વરૂપે જે અલગ યુગ છે, ટર્સરી, ડેકન ટ્રેપ, આ તે, બરાબર, ધાડવાડ, ગોંડવાના લેન્ડ, આ બધા વિશે આપી દીધેલું છે અહીંયા. પછી આગળ જતાં આપણી પાસે ભૂપૃષ્ઠ આવી જાય છે. ભારતનું ભૂપૃષ્ઠમાં પણ પહેલાં નોર્મલ કે ભાઈ કેટલા ભાગમાં વિભાજિત છે. પછી અલગ અલગ ભાગ વિશે કે ભાઈ કઈ રીતના એનું રચના થઈ, કઈ કઈ વસ્તુ આપેલ છે કે ભાઈ એની અંદર શું આવશે. હિમાલય છે તો એની અંદર શું આવશે. પછીથી આગળ ધીરે ધીરે તમને, એટલે એકદમ બેઝિકથી માહિતી આપેલી છે. હિમાલયની રચના કઈ રીતના થઈ. હિમાલયને પણ અહીંયા જે સૌથી ઊંચા પર્વતો ટોચ છે એ બધાને અહીંયા ઇમેજ સ્વરૂપે આપી દીધેલું છે, બરાબર. પછી આ બધી અલગ અલગ જે હિમાલય વચ્ચે જે અમુક ફોલ્ટ પડે છે એ બધું આપી દીધું છે. અલગ અલગ ઘાટ છે અહીંયા નકશા સ્વરૂપે આપી દીધું. આની ઝેરોક્સ કરાવીને તમે ચોંટાડી શકો કે ભાઈ ઘાટ યાદ નથી રહેતા, તો પછી એના કોષ્ટક સ્વરૂપે આપી દીધેલું છે. પછી અલગ અલગ મેદાન કે ભાઈ આ પછી વિકલ્પીય ભારતની અંદર જે અલગ અલગ શિખરો આવેલા છે, શિખરો બધા અહીંયા અલગ અલગ જે નકશામાં દોરેલા આપી દીધું. નકશો ખૂબ આઈએમપી હોય છે આના માટે, એટલે કે નકશો અલગથી લેવાની જરૂર નથી. આમાંથી ઝેરોક્સ કરાવીને તમે ચોંટાડી શકો, કેમ કે બુકનું પેજ ફાડો તો તમારી બુક બગડે, એટલે ઝેરોક્સ જ કરાવવું પડે. પછી ભારતીય તટીય મેદાનો આપી દીધેલા છે, બરાબર. એટલે ભૂપૃષ્ઠની અંદર બધું. પછી જળ પરિવહન તંત્ર, એટલે કે નદી ક્યાં ક્યાંથી પહેલાં કેટલા પ્રકારના નદી પ્રવાહ હોય એ ખબર પડી જાય. પછી નદીઓ મુખ્ય ક્યાંથી ક્યાં જે એ સ્વરૂપે આપી દીધેલું છે. તો ભૂગોળ બાબતે લિબર્ટીનું કામ સારું છે. ગુજરાતની ભૂગોળ પણ એકદમ બેસ્ટ બુક હતી અને આ પણ મને ખૂબ સારી બુક લાગી, કેમ કે હવે થોડુંક જે ગવર્મેન્ટ સોર્સનો ઉપયોગ કરીને બનાવે છે એટલા માટે સારું છે. પછી અલગ અલગ નદીઓ ક્યાંથી શું નીકળે એનું કોષ્ટક સ્વરૂપે આપી દીધેલું છે. જે આ બધી નદીઓ ક્યાંથી ક્યાં નીકળે છે, ક્યાં સમાય છે, શું છે. પછી એની સાથે મુખ્ય શહેરો ક્યાં જોડાયેલ છે, મુખ્ય બંધ કઈ નદી પર કઈ બંધ આવેલ છે, સરોવરો, તો સરોવરો વિશે. પછી આબોહવા વિશે છે. તો આબોહવાની અંદર છે, એક મિનિટ, તો કઈ રીતના આખું ક્યાં ધ્રુવીય દાબ અને પટ્ટાઓ બધા આપેલા છે એ છે આખું બધું, બરાબર. કઈ રીતના અલગ અલગ આબોહવા, મતલબ કે પવનો ફરે છે, જેટ સ્ટ્રીમ પવનોને પૂછાતું હોય છે, અલ્લીનો, લાલીનો ને બધું. તો એકદમ સરસ મજાનું અહીંયા ઇમેજ સ્વરૂપે હોય ત્યારે ખબર પડે કે હવા ઉપર ઉઠે, ગરમ હવા હલકી હોય ને આ રીતના બધું સમજાવેલ છે, તો સારી વસ્તુ છે.
એ કોષ્ટક સ્વરૂપે છે. તો એક માર્કેટમાં સારું પુસ્તક કહી શકાય ભારતની ભૂગોળ માટે. ભારતની જમીન છે, જમીન વિશે પણ અહીંયા જમીનના કાર્યો શું છે, બેઝિક બધી માહિતી એડ કરી છે. આઈ થિંક બધી માહિતી જે બાકી રહી જાય છે બધી, એટલે આ કરી લઉં એટલે ભારતની ભૂગોળમાં લગભગ કરવાની જરૂર પડતી નથી બીજું કંઈ. પછી જમીન છે તો એના અલગ અલગ જમીન સમૂહો વિશે જે જરૂર છે તે નકશા સ્વરૂપે આપી દીધું છે. પ્રાકૃતિક વનસ્પતિ વન્યજીવો એટલે કે ભાઈ બધી કઈ રીતના અલગ અલગ પ્રકારની જંગલો છે જે પાનખર જંગલ, પછી રાષ્ટ્રીય ઉદ્યાન એમાં આવી જાય તો એ બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે અહીંયા ઇમેજ સ્વરૂપે આપી દીધા છે. તો આ પણ તમે નકશા સ્વરૂપે ચોંટાડી શકો. ટાઈગર રિઝર્વ આપેલા છે. પછી સિંચાઈ યોજના છે. સિંચાઈનું જીપીએસસીમાં સિલેબસમાં સિંચાઈ યોજનાનું એટલું બધું ઉલ્લેખ નથી. આર્થિક ભૂગોળ છે. આર્થિક ભૂગોળ એ ખૂબ અગત્યનું છે. ઘણા સ્કીપ કરતા હોય એમાં તો હું જોવાનું, પણ એ પણ અગત્યનું છે. તો આની અંદર પણ બધી વસ્તુ આપેલ છે. ક્યારેક પોઝ કરીને કોઈ વાંચવું હોય તો વાંચે. પછી કૃષિ છે. કૃષિ અંગે પણ બધી ઘણું બધું કૃષિ કઈ રીતના આગળ આવ્યું ને બધી વસ્તુ અલગ અલગ જે એપીકલ્ચર ને બધું છે ખેતીઓ એના વિશે આપેલ છે. બરાબર. હરિત ક્રાંતિની અસરો તો મેન્સ માટે પણ ક્યાંક કામ લાગી શકે, કઈ રીતના હરિત ક્રાંતિની અસરો થઈ. મુખ્ય પાકો છે, કયા ભાગમાં કયા પાક આવે છે એ પણ પૂછાતા રહે છે કે આ કયા પાકની જાત છે, કઠોળનું આ છે તે છે. કોફી કયા વિસ્તારમાં શું થાય છે, એના વિશે શું ઇમ્પેક્ટ પડી શકે છે એના અર્થતંત્રમાં, એ પણ આપણે ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે. પશુપાલન છે, બરાબર. તો આ બધી મેન્સના ડેટામાં પણ કામ લાગી શકે એવું છે. ઉર્જા અને સંસાધનો, ખનિજ અને ઉર્જા, કયા વિસ્તારમાંથી કેટલું ખનિજ કઈ રીતના પ્રાપ્ત થાય છે એના વિશે આખી માહિતી છે, બરાબર. અને જો દેખાતું ન હોય તો હાઈ ક્લિયરિટી કરી શકો તમે, એટલે તમને આરામથી બધું દેખાશે. પછી વિનિમય ઉદ્યોગો છે, જે ઉદ્યોગો કઈ ક્યાંથી શરૂ થયો, સ્ટીલ ઉદ્યોગ છે, પછી અલગ અલગ મોટા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વિશે માહિતી છે બધી અહીંયા. તો ઓલમોસ્ટ 500 પેજની અંદર બધું કવર થઈ જાય તો એવું સારું એવું પુસ્તક કહી શકાય આપણે. પરિવહન દૂરસંચાર છે કે ભાઈ જે ટ્રાન્સપોર્ટ છે તો કયા ભાગમાં કઈ વસ્તુ છે, રેલવે છે, આ છે તે છે. જળ પરિવહન આપી દીધું. એના નકશા સ્વરૂપે ખૂબ આઈએમપી હોય છે કે નકશા એની અંદર હોય છે. પછી વ્યાપાર અને પર્યટન છે. ટુરિઝમ પણ અગત્યનું છે, એના વિશે પ્રશ્નો ક્યારેક પૂછાતા હોય. મેં સામાજિક ભૂગોળ છે, માનવ વસ્તી, શહેરીકરણ, સ્થાનાંતર. શહેરીકરણનો પ્રમાણે એક પ્રશ્ન હતો કે એક આપણે હમણાં જીપીએસસીમાં ગયા વખતે શહેરીકરણમાંથી એક પ્રશ્ન હતો. તો એના પણ અલગ અલગ તમને આ બધું લોકો સ્કીપ કરતા હોય છે કે આમાં શું વાંચવાનું, પણ આમાં અમુકનું વાંચવાથી બહુ ફાયદો થાય, કેમ કે આમાં યાદ રાખવાનું ઓછું હોય અને ખાલી સમજવાનું વધારે હોય છે. આ ગ્રાફ વાઇઝ કે ક્યારે કેટલી શહેરી વસ્તી થઈ, શહેરી વસ્તીના નુકસાન શું છે, સ્થળાંતરથી શું શહેરમાં લોકો સ્થળાંતર થયા તો એનાથી શું નુકસાન છે, શું ફાયદા છે, બધું પણ મેન્સની અંદર કામ લાગી શકે. તો આ સમજવાનું એક છે, બરાબર. પછી વસ્તીનું આખું આપી દીધું છે, ક્યાં વસ્તી વિશે, જો આખું ભારતની વસ્તી ક્યારેક 2011ની વસ્તી પ્રમાણે શું છે બધું. વસ્તી વિતરણના પરિબળો છે, વસ્તીથી ફાયદો નુકસાન, વસ્તી વધવાથી શું છે, ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ, આ બધું ખબર પડે. પછી જાતિ, પ્રજાતિ, જનજાતિ જે અલગ અલગ છે અલગ અલગ વિસ્તારમાં, તો એ વિશે માહિતી છે અહીંયા, બરાબર. આપતી વ્યવસ્થાપન પણ ખૂબ આઈએમપી છે, કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યારે પૂછે છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એટલે આપી દીધા છે બધા કે ભાઈ કયા રાજ્યમાં શું વિશેષતાઓ છે અને એનું અલગ અલગ નૃત્ય કે એનું શું વસ્તુ છે. પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ 497થી આપણે છેલ્લે સુધી આ બધા પ્રશ્નો આપેલા છે. ટોટલ એ 325 પ્રશ્નો આપેલા. અગાઉ અન્ય પ્રાથમિક કક્ષામાં ભારત ભૂગોળના વિષયમાં પૂછાયેલા પ્રશ્નો પીડીએફ સ્વરૂપે સ્કેન કરવા માટે અહીંયા આપણે સ્કેન કરી શકો છો. તો આ હતો બુક રિવ્યૂ. મિત્રો કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ કરવું છે એ પણ જણાવજો. અને કેવો લાગ્યો બુક રિવ્યૂ પ્લસ બીજું કોઈ સજેશન હોય અથવા તો તમને કંઈ પ્રશ્ન ક્વેરી હોય તો પણ તમે પૂછી શકો છો. ઓકે, જય હિન્દ, જય ભારત.